ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને મોટા ગજાના નેતા શું હવે ભાજપને છોડી દેવા જઈ રહ્યા છે? શું ભાજપને ઝટકો આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે? નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જંગી બહુમતીથી જીત્યા. ત્યારથી અત્યારે હાલમાં સમગ્ર ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે એક સૌથી મોટી અને મહત્વની ખબર સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતા છે અને એમના અંડરમાં એટલે કે એમના જે પ્રભુત્વ વાળા ગામડાઓ હતા ત્યાંથી જ આમ આદમી પાર્ટીને એટલે કે ગોપાલ ઇટાલિયાને વધુ મતો મળ્યા છે. અને ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ પણ ભાજપના એ મોટા નેતા અને પૂર્વ મંત્રી તમે બધા જાણતા છો જેમનું નામ છે જવાહર ચાવડા. જી હા મિત્રો, તો ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓએ જવાહર ચાવડા જિંદાબાદ જેવા નારા લગાડ્યા. જે બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ કે શું હવે જવાહર ચાવડા છે એમને આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે, શું ભારતીય જનતા પાર્ટીમાં જવા જઈ રહ્યા છે? ત્યારે મિત્રો આ પ્રકારની ચર્ચા અત્યારે હાલ રાજકીય વર્તુળોમાં ફેલાય છે, પરંતુ મિત્રો સત્યતા શું છે એ હજુ સુધી બહાર આવી નથી. તો આ અંગે તમારું શું માનવું છે, તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો. સાથે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે પણ જણાવવા મળશે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.